श्री स्वामीनारायण भगवान की जय। भगवान स्वामीनारायण शिक्षापत्री में अपन बधाने एक आदेश आप्यो है कि नित्य प्रत्ये सत्संग करो। रोज करवानी बात कही पण ब्रह्मानंद स्वामी तो जेથી આગળ ગયા અને એમણે જે ગોળીના પદ બોલાયા છે લખ્યા છે, આપણે બોલતા હોઈએ છીએ કે સંત સમાગમ કીજે और निश्चित संत समागम कीजिए। 24 કલાક કરવાની વાત કરી તો 24 કલાક में આવી રીતે આપણે ભેગા ના થઈ શકીએ, પણ એમાં જે આપણે સત્સંગ કરીએ છીએ એનો મહિમા સમજાયો। 24 કલાક આપણે કયું કામ કરીએ છીએ? ખાવાનું દરેકને ભાવે છે, સારું હોય, પછી સારા કપડાં પહેરવાનું ગમે છે, દાગીના પહેરવાનું ગમે છે, પણ 24 કલાક આપણે કયું કામ કરીએ છીએ? હવા લેવાનું। આપણે અત્યારે બધા વાતો વાત કરું છું, હવા લેવાનું ચાલુ છે। આપ સૌ વાત સાંભળો છો, હવા લેવાનું ચાલુ છે। રાત્રે આપણે સૂઈ જઈએ છીએ, હવા લેવાનું ચાલુ છે। તો શરીરને માટે જેટલું હવાનું મહત્વ છે એટલું આપણા જીવના કલ્યાણને માટે આ સત્સંગનું મહત્વ છે। એટલે આ કહ્યું કે ભાઈ સંત સમાગમ કીજે ઓલી સદી। પણ એ ભૂમિકામાં જવા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ નિત્ય પ્રત્યે સત્સંગ કરવો। આજે આપણા BAPSના દેશ અને વિદેશમાં જે મંદિરો છે ત્યાં આગળ લગભગ દરેક ઠેકાણે દર અઠવાડિયાની સભા થાય છે। કેટલીક ઠેકાણે રવિવાર લોકો નથી આવતો, બીજા દિવસે કરે છે, અને પછી બધા કે મંદિરે ના આવી શકે અને રોજ આવવાનું બધાને શક્ય નથી, એટલે પોતાના ઘરમાં કરે છે। અને એને કારણે આજે આપણા સત્સંગનો જે વિકાસ થયો છે આપણે ઘણો બધો અનુભવ કરીએ છીએ। આ આરબ દેશમાં આબુધાબીમાં મંદિર બન્યું, આપણે કલ્પના ના કરી શકીએ કે આવા દેશમાં આવું મંદિર બને। ફ્રાન્સમાં અત્યારે મંદિર બની રહ્યું છે। 82ની સાલમાં અમે ફ્રાન્સમાં પેરિસ ગયા હતા। અમારે ઉતરવા માટે એક હરિભક્તનું ઘર નહોતું, અમે મોટું માલ લઈને ગયેલા। એ 2-3 ગાડીઓ હતી, એ ગાડીમાં સૂઈ રહેવાનું, પછી ત્યાં કેમ્પિંગ સાઇટ હોય છે, તો ત્યાં આગળ બેસીને ત્યાં નવા ધોવાની વ્યવસ્થા હોય છે। એટલે એમાં પછી બધું સ્નાન કરીને પૂજા કરતા, પછી થોડા ઘણા હરિભક્તો હોય
એની ત્યાં સભા શરૂ કરેલી. આજે પેરિસમાં આજે મંદિર બની ગયું છે. ઓગણીસો ને 70માં પૂજ્ય યોગીજી મહારાજની સાથે 18 સંતો 17 સંતો એ આફ્રિકાના પ્રવાસમાં હતા. અને પછી આફ્રિકાનો પ્રવાસ પૂરો થયો પછી ઇંગ્લેન્ડના હરિભક્તોએ આમંત્રણ આપ્યું. એમાં 4 સંતો એને યોગીજી મહારાજે ઇંગ્લેન્ડ મોકલેલા. એમાં પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી, આ પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી અને પેલા નારાયણ પ્રસાદ સ્વામી અને હરિભક્તોમાં એપી પટેલ આ બધા ત્યાં આગળ ગયા. એમને પાથરવા માટે ગાદલું નહોતું. એ કાર્પેટ હોય ને એની પર સૂઈ જતા. અને એ રીતે ત્યાં બધી શરૂઆત થયેલી. આજે ત્યાં આગળ શિખરબદ્ધ મંદિર લગભગ 6 જેટલા છે. એમાં રવિન્દ્રનું અક્ષરધામ અત્યારે આપણી સંસ્થામાં મોટામાં મોટી જગ્યા કોઈ પણ ઠેકાણે હોય તો રવિન્દ્રમાં છે. એમાં લગભગ 240 એકર છે. એક સાથે વચમાં કોઈ રસ્તો ના આવે. અને નીલકંઠ પ્રાણીની 49 ફૂટ ઊંચી મૂર્તિ ત્યાં આગળ પધરાવી છે. આ દિલ્હી પહેલાં જતા તો હરિભક્તોને ઘેર ઉતરતા અને રૂમમાં સભા થાય. એ જ સમયમાં યોગી મહારાજે પોતાના હસ્તાક્ષરમાં લખેલું કે યમુનાજીને કાંઠે મંદિર કરવું છે. એ વાક્ય લખ્યું નહીં, પછી બેસી ગયા નથી. એની પાછળ એમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે. 2 વર્ષ સુધી યોગીજી મહારાજે મહેનત કરી. બધા હરિભક્તોનો સહકાર લે. પછી ધામમાં પધાર્યા. પછી પ્રમુખ સાહેબ મહારાજે આ યોગીજી મહારાજનું વચન એ ધાર્યું અને કાર્ય શરૂ કર્યું. 28 વર્ષ એ જમીન સંપાદન કરવામાં ગયા. હર એક જણની જમીન નહોતી, જુદા જુદા ખેડૂતોની હતી. હવે બધાને સમજાવવાના, આ બધું કરવાનું પુરુષાર્થ માગી લે છે. આજે દિલ્હીમાં અક્ષરધામ આવું ભવ્ય ત્યાં બની ગયું. અત્યારે મને છેલ્લો રેકોર્ડ સાંભળેલો, દુનિયાનો એક દેશ એવો નથી નાનો કોઈ દેશ બાકી હોય તો ખબર નહીં, બધા દેશના માણસો દિલ્હી અક્ષરધામમાં આવી ગયા છે. જુદા જુદા દેશના મોટા માણસો, ત્યાંના સરકારી મોટા માણસો હોય, બધા જ ત્યાં આગળ આવી ગયા. એટલો મહિમાનો બધો. અને હવે ત્યાં આગળ નીલકંઠ પ્રાણીની
108 ફૂટ ઊંચી મૂર્તિ ત્યાં પધરાવવાની છે. એ જગ્યાનું એની પર ભૂમિપૂજન હમણાં દિલ્હી અમે ગયા હતા ત્યારે કર્યું. એટલે કહેવાની વાત શું છે કે આ સંવિધાન ભગવાને સંકલ્પ કરેલો છે અને ત્યાર પછી ગુરુ પરંપરાએ જે સત્સંગ વિકાસ માટે પ્રયત્ન કર્યો છે એને કારણે આ બધા કાર્ય થાય છે. સુરતમાં આપણે આપણા હોલમાં અહીંયા બેઠા છીએ. અહીંયા આગળ શરૂઆતમાં એકદમ શરૂઆતમાં આપણું એક પણ સ્થાન નહોતું અને તે વખતે યોગીજી મહારાજે આદેશ આપેલો આ રવિવારની સભાનો. તો તે વખતે આપણે હરિકૃષ્ણભાઈ હતા, એના પિતા શ્રી મગરભાઈ અને એ હરિકૃષ્ણભાઈ બે જણા 3 જણા ભેગા થાય, ચોથો કોઈ મળે નહીં એટલે કંટેરી ગયા. એમાં યોગીજી મહારાજ અમદાવાદ તરફ જતા હતા તો સુરત સ્ટેશને ત્યાં આગળ દર્શને ગયા. પછી યોગીજી મહારાજને વાત કરી કે અમે સભા બંધ કરવાના છીએ, કારણ કે 3 થી 4 કોઈ થતો નથી. યોગીજી મહારાજે કહ્યું 3 હોય તો 3, પણ સભા ચાલુ રાખવાની. અને વચનમાં શ્રદ્ધા રાખીને જે રીતે અનુકૂળ હોય એ રીતે પણ સભા શરૂ રાખી તો એમાંથી આવું મોટું મંદિર બન્યું અને હવે અક્ષરધામ બની રહ્યું છે. આપણી કલ્પના પણ ના આવે આવી જમીન મેળવવી, એમાં બધું કાર્ય કરવું. એટલે કહેવાની વાત શું છે કે આ સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે અને પછી બધા મોટા પુરુષોએ આ પુરુષાર્થ કર્યો છે અને આપ બધા પણ એ રીતે દરેક રીતે જોડાયા છો. આ બધું કાર્ય સારું થાય છે. હવે આ કાર્ય સારું કરવા માટે આમ તો આદેશ આપેલો જ છે, એ આદેશ પ્રમાણે આપણે કરીએ છીએ. એનું એક પુષ્ટિ માટે સ્વામિનારાયણ ભગવાને જે આ ઉપદેશ વચન ગયા છે એમાં ગ્રંથ વચનામૃત, આમાં 76 પ્રકરણનું 5મું વચનામૃત છે. એમાંથી એક વાત એનું હું વાંચન કરું છું. અને રાત દોડ પર વીતી હતી. પછી શ્રીજી મહારાજ ઘડી વિચારીને બોલ્યા છે, સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. હવે આ વચનામૃત સંવત 1882નું છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાર પછી 4 વર્ષ પછી ધામમાં બંધાયા છે. એટલે એમની 45 વર્ષની ઉંમરે આ વાત કરે છે. પણ 45 વર્ષ દરમિયાન સ્વામિનારાયણ ભગવાનનું જીવન થોડું ઘણું આપણે તો જાણીએ છીએ, પણ એના જીવનનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે કઈ પ્રકારની વ્યક્તિએ વાત કરી. આપણે એમને
સર્વોપરી ભગવાન કહીએ છીએ. પણ કોઈક માણસ કદાચ ભગવાનમાં ન માનતો હોય પણ સ્વામિનારાયણ ભગવાનનું આ જીવન જુએ જાણે તો એટલું તો ચોક્કસ કે આ કોઈક અત્યંત અદ્વિતીય પુરુષ છે. યોગી શબ્દ ના સમજાય. 10 વર્ષની ઉંમરમાં સ્વામિનારાયણ ભગવાને આપણા હિન્દુ ધર્મના જે ગ્રંથો એના માટેની ઊંડી અપૂર્વ અભ્યાસ કરી લીધો અને કાશીમાં વિદ્વાનોની એક ચર્ચા સભા હતી. અત્યારે આપણી આ સભા છે એ પ્રવચન સભા છે, એટલે હું બોલું છું ને આપ બધા સાંભળો છો. પણ ચર્ચા સભા એની અંદર મોટા મોટા વિદ્વાનો બેઠા છે અને ત્યાં આગળ વાત કરવાની છે. તો 10 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મત એનું પ્રતિપાદન કર્યું. સાધારણ વાત બોલી કે એવું નથી, વિદ્વાનો બેઠા છે અને આમાં મતનું પ્રતિપાદન કરવાનું છે. એમાં બધી પ્રશ્ન ઉત્તર થાય. એક વિદ્વત તારી રીતે જુએ તો ખ્યાલ આવે. 11 વર્ષની ઉંમરે કોઈની પણ પ્રેરણા સિવાય સંસારનો ત્યાગ કરી દીધો અને એકલા હિમાલયના જંગલોમાં ચલાઈ ગયા. આજે આપણે ઘરમાં એકલા રહેવું હોય ને, એક જ દિવસ માટે ઘર મૂંઝવણ થાય એવું છે. આ જંગલમાં રહેવાનું છે. ભયંકર ઠંડી, પાછું વાઘ હાથી આવે, વાઘ આવે, દીપડા, ચિત્તા, આ બધા વિકરાળ પ્રાણીઓ ભયંકર કાળા નાગ આમ શરીરમાંથી પસાર થાય. એની અંદર આવી રીતે આખું વિચરણ લગભગ 7 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાને કરેલું છે. આ બધી આ તો થોડીક જ વાત કરી છે, પણ આ બધી વિગત આપણે જાણતા હોઈએ પછી આ શબ્દ આપણે સાંભળીએ એની અસર જુદી થાય. અને જેટલું વધારે જાણીએ, સામાન્ય રીતે આપણે બોલીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસ બનાવ્યા, અને એ 500 તો એક રાતમાં બનાવ્યા છે, પણ કુલ 3000 પરમહંસો બનાવ્યા. હવે જમાનાની અંદર આવી રીતે બધી પ્રેરણા આપવાની. અત્યારે શું અમારી બધી વ્યવસ્થા છે, રહેવાની સારામાં સારી વ્યવસ્થા, પછી નવા ધોવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, માંદગી આવે તો સારવાની વ્યવસ્થા. એ જમાનામાં ક્યાં વ્યવસ્થા હતી? ગુણાતાન સ્વામી અક્ષરબ્રહ્મ અવતાર આપણા મંદિરો કરીને એમાં એની મૂર્તિ પધરાવી, પણ એ ગુણાતાન સ્વામી સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરવા જાય તો એમનો ઉતારો નદીને કિનારે હોય. એક તમે જુદી વાત જાણો, એવું અત્યારે થવાનું નથી. આ કેટલો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ હશે એ ખ્યાલ આવે. અને એ જમાનાની અંદર સ્વામિનારાયણ ભગવાને ઠેઠ
આ બાજુ વલસાડ બાજુથી ઠેઠ આ બાજુ કચ્છમાં માંડવી સુધી વિચરણ કર્યું. હવે ક્યાં વાહન હતા, ક્યાં એવા રસ્તા હતા. હજુ વિચરણ કર્યું છે નહીં, પોતાની હાજરીમાં 6 શિખરબદ્ધ મંદિર બનાવ્યા. આ કેટલી બધી મુશ્કેલી તે વખતે હતી. એ સ્વામિનારાયણ ભગવાન આ બોલે. જેટલો વધારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. એ સ્વામિનારાયણ ભગવાનની પરંપરામાં ગુણાહિતાનંદ સ્વામી એમણે એક જ મંદિર બાંધ્યું છે અમરેલીમાં, નાનું રેખારી મંદિર. એનું જીવન એવું હતું, આપણે અક્ષરબ્રહ્મ કહીએ છીએ, કેટલાક અક્ષરબ્રહ્મ ના માનતા હોય, પણ બહુ ઉચ્ચ કક્ષાના સંત હતા. એ તો સ્વામિનારાયણ સમુદાયના બધા જ માને છે. ત્યાર પછી ભગતજી મહારાજ તો ગ્રસ્ત હતા. તમને એમ થાય કે આ બધું કરવું હોય તો ભગવા વસ્ત્ર પહેરવા પડે. ભગવા વસ્ત્ર પહેર્યા છે તો એ ખોટું નથી, સારું જ કર્યું, પણ તમે પણ કરી શકો છો. આ ગ્રહસ્થમાં લઈને અને ઘણા અંશે તમે બધા કરી રહ્યા છો, પણ એમાં હજુ ઘણું બધું કરવાનું બાકી પણ છે. આજે તમારા બાળક હોય એના તમે ભણવા માટે મોકલો અને પછી ગુજરાતી રોકવા શીખે તો ગુજરાતી આગળ કહેવાય. હવે લખવાનું અને બોલવાનું શીખ્યો, પછી ધીરે ધીરે આગળ વધે અને ગુજરાતી ભાષા લઈ અને પીએચડી થાય અને પછી આગળ ડિલીટ થાય અને મોટા પુસ્તકો લખે. એને પૂછો, હવે તમે ગુજરાતી આવડે છે? તો કે હા. અને બાળ મંદિરમાં ભણતો હોય એને પૂછી ગુજરાતી આવડે છે કે હા, પણ બે આમાં કેટલો ફરક છે? તો આપણે બધા ભગવાન ભજીએ છીએ, પણ ઘણો બધો ફરક છે. આજે મંદિરો આપણે બનાવ્યા, આપણે જ બનાવ્યા છે, આપણે બીજાએ પણ બનાવ્યા છે. આપણા મંદિરોની વિશેષતા જુઓ તમે, કેટલા બધા હરિભક્તો ધનથી તો જોડાયા છે, પણ દેહે કરીને જોડાયા છે. હમણાં જે આવતા પહેલા લગભગ 15-20 યુવકો મળ્યા. હવે અમુક વારાફરતી અમુક સેવામાં આવ્યા છે, એમાં આવેલા હતા. બધું ક્યાં છે? આ બધું કહેવાની વાત શું છે? આ ભગવાન ભજવાની વાત એ સાચી છે. આપણને ધીરે ધીરે આ બધું સમજાય છે. હવે આપણે જે ભજીએ છીએ એને વધુ સારું કરવા માટે પહેલાં તો અમુક પાયાના સિદ્ધાંતો કયા છે. અમુક વસ્તુ કરવાની છે અને અમુક નથી કરવાની. તો જે કરવાની છે, આપણે દુનિયાના ગમે તે છેડામાં હોઈએ, પણ સ્વામિનારાયણ ભગવાને જે આદેશ આપ્યો છે કે આપણી નિત્ય પૂજા, કોઈ પણ ઠેકાણે જાઓ, કદાચ મોડું વહેલું થાય, રોજ પૂજા કરવાની. આજે બાળકનો જન્મ થયો હોય
એની પણ પૂજા લઈ લેવાની, અને પણ સંસ્કાર આપવાના. અત્યારે સામાન્ય લાગે છે, પણ અત્યારે મનોવૈજ્ઞાનિકો કહે છે કે બાળકના ઘડતરનો પાયો 2.5 વર્ષ મને કહી છે. તો સામાન્ય રીતે 2.5 વર્ષ સુધી બાળક ક્યાં રહે છે? ઘરમાં જ રહે છે. જો ઘરમાં એને આ સંસ્કાર આપવામાં આવે તો એ બાળક કેટલા તૈયાર થાય? ઘણા તૈયાર થયા છે. મુંબઈમાં આપણા એક હરિભક્ત છે, એમને હું મળેલો છું. એના દીકરાને લઈને આવ્યા હતા, મુંબઈ ગયા ત્યારે. એની દીકરાની ઉપર 12 વર્ષની હતી. 12 વર્ષ દરમિયાન એણે પોતાના અભ્યાસ ઉપરાંત આપણા જીવનમાં આગળ લઈ જાય, આપણને ઉચ્ચ પ્રેરણા મળે એવા 2000 પુસ્તક વાંચ્યા છે. હમણાં મને સમાચાર મળ્યા, અત્યારે 14 વર્ષનો થયો, એણે બીજા 400 વધારે વાંચ્યા છે. એટલે 14 વર્ષની ઉંમરમાં એણે 2400 પુસ્તક વાંચ્યા છે. વિચાર કરો. અત્યારે મને ઘણા બધા મળે છે અને ઘણું બધું સાંભળવામાં આવે છે કે આ મહંત વ્રત કર્યું છે ઘણા બધાએ. સેંકડોની સંખ્યામાં હરિભક્તોએ મહંત વ્રત કર્યા. સરળ 5 દિવસના ઉપવાસ, એક પાણીનું ડીબું પીવાનું નહીં. આની યાદ એક તપસ્યા કરવાની ભાવના. આ ઝીણી ઝીણી વસ્તુ આપણે જોઈએ. અત્યારે પણ ઠેર ઠેર આ બધા તૈયાર થયા છે, પણ છતાંય હજુ કંઈક આપણા ખામી દેખાતી હોય તો આપણે જાગૃત થવાનું છે. મેં હમણાં વાત કરી કે બાળકના ઘડતરનો પાયો 2.5 વર્ષ મને કાંઈ છે. પણ આપણા ઋષિ મુનિઓ સેંકડો વર્ષો પહેલા કહેલું છે કે બાળકના ઘડતરનો પાયો બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારથી થાય છે. હવે જો બધા જ જાગે, અને એના પુસ્તકો પણ છે ને, આપણે પુસ્તક કદાચ લાઈબ્રેરી મળતા પણ હશે, એ રીતે તૈયાર થાય કે બાળકો ક્યાં પહોંચે. આપણા BAPSમાં બાળકને અત્યારે બાળકને યોગ જેવું રોગો થઈ ગયો છે. અમદાવાદનો હરિકૃષ્ણ દોશી નાનો હતો ત્યારથી ઓળખું. એના સત્સંગના સંસ્કાર, અને ડૉક્ટર થયો, MBBS, પછી MS થયો, પછી MCS થયો, અને હાર્ટ સર્જરી લઈને થયો. અત્યારે ઇંગ્લેન્ડમાં છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. ઘણા સમજ્યા હશે. કોઈ માણસ ગામમાં જાય અકસ્માતમાં, તેનું હાર્ટ સારું હોય, તેના સગાબધાની રજા લઈ એનું હાર્ટ કાઢી લેવાનું, અને જે માણસનું હાર્ટ બગડી ગયું હોય એમાં ફિટ કરવાનું. આ કાર્ય BAPSનો ડૉક્ટર હરિકૃષ્ણ દોશી આ કાર્ય કરી રહ્યો છે. આપણા BAPSના 40 જેટલા પાયલોટ છે. 40 પાયલોટ
બધા એક ઘણા રૂબરૂ બોલેલો છું. એમાં સુરેન્દ્રનગરના ત્રિકમભાઈ હું તો ઓછી જ રડતા. એના દીકરા નવીન, એની દીકરી પાયલોટ છે અને એના જમાઈ પણ પાયલોટ છે. મહિલાઓ પણ આગળ વધી શકે છે. એટલે કહેવાની વાત શું છે કે આ સત્સંગ દરેક રીતે આપણને આગળ વધારે છે. ખાલી એક ભજન કરવાનું નહીં. ઘણા કહે કે બધે બાજુ શું કરવાનું, બીજું કંઈ કરવા તો હોસ્પિટલ બનાવીએ જ છીએ આપણે. હોસ્પિટલ બનાવી છે, હોસ્પિટલ બનાવીએ છીએ, સ્કૂલ પણ બનાવીએ છીએ, ઘણું બધું બનાવીએ છીએ. આપણું પ્રેસ છે અમદાવાદમાં અને પ્રેસના મુખ્ય સંત શ્રીજી સ્વરૂપ સ્વામી છે. ઘણા બધા ઓળખતા છે. એ ફક્ત 7 ચોપડી ભણ્યા છે. પ્રેસમાં 100 જણનો સ્ટાફ છે. ગુજરાતની અંદર જેટલા પ્રેસ છે એને નંબર આપવામાં આવે તો કદાચ આજે આપણું પ્રેસ છે અમદાવાદમાં એને પહેલો નંબર મળે. વખાણવાની વાત નથી, પણ તેને કોઈ પણ તટસ્થ માણસ આવે, પ્રેસમાં કામ કરનાર માણસો પ્રેસમાં આવતા પહેલા મંદિરે જાય, મંદિરે દર્શન કરી અને પછી પ્રેસમાં જાય. પ્રેસમાં પહેલી આરતી થાય, ફક્ત આરતી. આરતી પછી પોતપોતાની જે વિભાગની સેવા હોય એમાં જવાનું. બધાના મોબાઈલમાં મોબાઈલના ખાના મૂકી દેવાના. પછી અમુક ટાઈમ આપવામાં આવે, પછી એમાં કામ કરે. આજે અમદાવાદમાં આપણી પાસે એક મશીન છે, 6 રંગ જુદા જુદા, 6 કલર પ્રિન્ટિંગ મશીન. આ બાજુ આપના કાગળ નાખો અને 6 રંગ છપાઈ અને બહાર નીકળી જાય. આવું મશીન બનાવ્યું છે. બનાવ્યું નથી, લાવ્યા છે આપણે. એ કહેવાની વાત શું છે કે આ ભગવાન ભજીએ છીએ, આ ખાલી એક મારા ફેરવીએ છીએ એવું નહીં. દરેક રીતે પ્રગતિ થાય આપણા. અને આપણે બધા જાગૃત છીએ, પણ હજુ વધારે જાગૃત થવાનું છે. ઘણી વાર આપણે વાક્ય સાંભળીએ છીએ કે સુધારાને સરહદ નથી અને પ્રગતિને પૂર્ણ વિરામ નથી. કોઈ પણ ક્ષેત્ર તમે લો એમાં સતત સુધારો થતો જ જાય. આપણે ગાંધીનગરનું અક્ષરધામ બનાવવાનું હતું, અને અક્ષરધામ બહુ આદર્શ બને એટલા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી વગેરે સંતો જે થોડાક અંદર વિશેષ જાણકારીવાળા હતા, એ આવા સારા બધા કાર્યો જોવા માટે જુદા જુદા દેશોમાં ગયેલા. એમાં જર્મનીમાં આ મર્સિડીઝ ગાડી બને છે. તો એ મર્સિડીઝ ગાડી બનાવવાની શરૂઆત થઈ ત્યારથી એના જુદા મોડલ્સ અને એમાં જે કંઈ સુધારા વધારા કર્યા એનું કોઈ વખત પ્રદર્શન થયું છે. ત્યારે એક ભાઈ બધું બતાવતા હતા. તો પછી સંતોએ કહ્યું કે તમે બહુ સુંદર કાર્ય કર્યું છે. પેલા ભાઈ છે બતાવવા માટે આપણે કહ્યું કે અમારી દ્રષ્ટિએ અમે જે કાર્ય કર્યું છે એ 10% છે. હજુ અમારે 90% કરવાનું બાકી છે. શું વિચારતા છે?
સતત વિચારતા રહે છે. તો આપણે પણ સતત વિચારતા રહેવાનું છે. હવે પોતાનું વ્યક્તિગત જીવન, પછી પોતાનો પરિવાર, બધી ધીરે ધીરે અને પછી આના અનુસંધાનમાં જે વચનો કયા છે ભૂલ થાય એટલે આપણને વર્ષો જૂની ટેવ પડી હોય. પણ તમે જુઓ કે વચનામૃત બધાના વચનામૃતમાં લક્ષ્મણજીની વાત આવે છે. તો રાવણ સીતાને ઉપાડી ગયો. તો સીતાએ જતા જતા વિચાર કર્યો કે રામચંદ્રજી લક્ષ્મણજી મને શોધવા આવશે, પણ કઈ રસ્તે જવું? અને સાડીનો ચડો કાઢી પોતાના ઘરેણા હતા ને એ કાઢી અને પોટલીમાંથી અને પછી નાખી. હવે રામ અને લક્ષ્મણ એ શોધવા નીકળેલા, તે પોટલી હાથમાં આવી. રામચંદ્રજીએ લક્ષ્મણજીને બતાવી કે આ પોટલી જુઓ. તમે જોયું તેમાં નાકની વારી જોઈ, કાનનું જોયું, ગળાનો દવાજી નહોતો જોયો, હાથ ઉપરનો જોયો. એ ખબર નથી કોનું છે, પણ ઝાંઝર જોયું. ત્યારે કહ્યું કે આ સીતાજીનું છે. મેં પૂછ્યું કે તમને આ બધી ખબર ના પડી અને આ ઝાંઝરની ખબર કેમ પડી? કે હું રોજ સીતાજીને પગે લાગવા માટે જતો, એટલે મેં એમના ચરણ એટલા જોયા છે. 14 વર્ષ ભેગા રહ્યા છે અને પગને ઝાંઝરની ઉપર ગયા નથી. આ સામાન્ય બાબત નથી. આવું જ શિવલાલ શેઠનું છે. બોટાદના હતા અને એકવાર જમવા બેઠા હતા અને કંસાર બનાવેલો, આમાં ઘી પીરસાયું. હવે સામાન્ય રીતે 2 ચમચી નાખવાનું હોય, બહુ કરતો વધારે 4 ચમચી નાખે. પણ એમાં કંઈ ઘી પીરસનારે 7-8 ચમચી નાખ્યું. એટલું બધું ઘી પડ્યું એટલે અમે ઉપર જોયું તો એમના સાડી ઉમાના એ પીરસતા હતા. તો શિવલાલ શેઠે પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? એના સાડી ઘાટવી ગયા. અને કે શું આ પૂછે છે? એના સાડીએ કહ્યું કે 6 મહિનાથી આવી છું અને રોજ તમને પીરસું છું. શિવલાલ શેઠને ખબર નથી કે બધી વાત શું છે કે આવી રીતે આંતરિક વસ્તુ છે. આ બધી આવી વાતો જાણવી જોઈએ. આજે આપણો સમય, આપણી શક્તિ, આપણી બુદ્ધિ, આપણો પૈસો કેટલો નકામો જાય છે. આપણે ઘણી વાર બોલીએ છીએ કે તારી એક પર જાય લાખની, અને પછી પેલા તબલા બધું લઈ જાવ એ કરે લાખની. લાખની નહીં. અત્યારે એક વૈજ્ઞાનિકે આ મનુષ્ય શરીરની કિંમત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં લખ્યું છે, ચિત્ર બનાવ્યું છે. એમાં લખેલું છે યુ આર વર્થ $1 trillion. આપણને સમજાશે નહીં. પછી સંતોએ એમાંથી રૂપિયામાં ગણતરી કરી. હવે આ લોકમાં આપણે કેટલા વર્ષ રહેવાના?
વધારે 100 વર્ષ. બહુ આ તો વધારે કહું છું, પણ અત્યારે 100 વર્ષ કહીએ. એનો અર્થ શું થયો કે 100 વર્ષમાં $6,000 પૂરા થઈ ગયા. એક વર્ષમાં કેટલા થાય? એક મહિનામાં કેટલા થાય? એક દિવસમાં કેટલા થાય? એક કલાકમાં કેટલા થાય? એક મિનિટમાં કેટલા થાય? એક સેકન્ડમાં કેટલા થાય? તો રૂપિયામાં ગણ્યા અને આ ભાવ કહું છું એ 4-5 વર્ષ પહેલાંનો ભાવ છે. ડોલરના ભાવ બદલાતા રહે છે. તો આપણી 1 સેકન્ડ જાય છે ને, આપણા 15 કરોડ રૂપિયા જાય છે. એટલે બદલવું પડશે. રાગ નહીં બેસે. તરી એક સેકન્ડ જાય 15 કરોડની. આ ધ્યાન પણ રાખવાનું છે. આગળ વધવાનું છે. હવે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જે લોકો આગળ વધ્યા છે એમાં અમુક સિદ્ધાંતો તો બધાના એક સરખા જ આવે છે. સિદ્ધાંતો ધાર્મિક માન્યતા જુદી હોય, ગમે તે હોય, તો સમયની કિંમત સમજ્યા છે. બધા જ કાર્ય આ રીતે કરે છે અને આપણે પણ કરીએ છીએ. નથી કરતા એવું નહીં, પણ હજુ વધારે કરી શકાય એમ છે. એટલે એમાં આવા વચન યાદ રાખવાના. આ ભગવાન ભગવાનની જે વાત આવી એના અનુસંધાનમાં એક લખ્યું છે કે એક મના પ્રભુને ભજ્યું. એક મનના બે અર્થ થાય. એક એકાગ્રતા. અને એકાગ્ર થવા આજે આપણે ઘણી વાર શું થાય છે કે પૂજા કરતા મોબાઈલ વાગે, આરતી કરતા મોબાઈલ વાગે, આ સભા બેઠી છે મોબાઈલ વાગે. સભા કહેવાય, આટલા ભેગા થયા હતા, મોબાઈલ વાગે બરાબર કહેવાય. દરેકે વિચાર હા તો મોબાઈલમાં રેકોર્ડિંગ કરી શકો છો. બીજી વાત ના થાય. જેમ જેમ વિજ્ઞાન આગળ વધે છે, જુદી વસ્તુ છે એ આ વિચારવાની છે. અને પછી કહ્યું એક મરણવત કે સંપીને આજે સંપ વધારવાનો. પહેલો પરિવારમાં સંપ વધારો. તમે અમુક પરિવાર જુઓ એની એકતા. આ બાજુ તળાજા બાજુ લીલીવાળું ગામ છે, ત્યાં હું ગયેલો છું. ત્યાં ખરક જ્ઞાતિના છે. એમાં એક પરિવાર છે, એમાં 100 જણા એક જ રસોડે જમે છે. હવે થોડાક ભણવા માટે એ ગયા છે, રસો ઓછા છે. એ જ સેક્ટરમાં બીજો એક પરિવાર છે, એમાં 80 જણા એક રસોડે જમે છે. હવે જુઓ તમે, અત્યારે આગળ વધ્યા પણ ભેગા જ ના થતા હોય. અને એટલા ઝઘડા, તમે કોર્ટમાં જઈને પૂછો કેટલા છૂટાછેડાના કેસ છે. એક કેસ તો એવો સાંભળ્યો, લગ્ન કર્યા અને બધું રજીસ્ટર કરાવવાનું હોય. એ કરાવીને કોર્ટમાંથી બહાર નીકળતા હતા, ઝઘડો થયો. ત્યાં છૂટાછેડા. અને કોર્ટમાં ત્યાં જેલમાં છૂટાછેડા લીધા. આગળ વધ્યા, પ્રગતિ. આ તમે જુઓ તો આપણે એટલા બધા નથી ગયા, પણ આપણે પણ બહુ વિચારવાનું છે. જો વિચારીએ તો બધું કામ થાય. આજે
અક્ષરધામ બને છે, પણ કેટલો વિચાર કર્યો છે, કેટલું બધું. અમુક તો દેખાય છે આપણને જોઈએ તો, પણ ના દેખાતું પાછળ એની પાછળ ઘણું બધું છે. એટલે કહેવાની વાત શું છે કે જો આ ભગવાન ભજવાની વાત સાચી છે, આજે એની પાછળ જે બધા મુખ્ય સંતો છે, બધી મહેનત કરવામાં આવે, વિચારવામાં. કોઈ સાધુ પાસે એક નવો પૈસો છે? કોઈ સાધુ પાસે ગળા ઉપર એક સાધુ ઘડિયાળ છે? કાંઈ ના મળે. તમારા જેવા હરિભક્તો ઘણા તૈયાર થયા છે. હવે એટલું બધું નથી, પણ કેટલા બધાએ મહાવ્રત કર્યા છે, 5 દિવસના ઉપવાસ. કદાચ આખી સંસ્થામાંથી કાઢે ને તો ઓછામાં ઓછા 1000થી વધારે કરે. 5.5 દિવસના ઉપવાસ. આપણું કેમ થાય? કઈ રીતે આ બધું કાર્ય ચાલે? એટલે ભગવાન ભજવાની વાત, એટલે આ બધું શક્ય છે. એમાં વસ્તુ યાદ રાખવા, આપણા નિયમ અધ્યારમાં બહુ ધ્યાન રાખવાનું છે. અને આપણો શબ્દ નથી એવું નહીં, પણ છતાં હજુ વધારવાનું છે. ધારો કે પ્યાલામાં દૂધ હોય અને એ અડીને હવે વાડકીમાં શાક ખાડ હોય, બે નજીક જ છે. બીજા એક પ્યાલામાં પાણી છે અને વાડકીમાં ખાડ છે, બે નજીક જ છે. ભેદ ના કહેવાય. હવે પેલી શંકરની ખાંડ લઈ અને દૂધમાં નાખે અને પેલી પાણીમાં નાખે, એટલે એક થઈ ગયું, એક નથી થયું. પેલી ખાંડ છે નીચે બેઠી છે, પણ પછી હલાવો અથવા ગરમ કરો એટલે એક થઈ ગયું. પછી ખાંડ દેખાય નહીં, પણ પાણીમાં જે ખાંડ નાખી છે એ પાણીને ગરમ કરો ને એટલે પાણી ઉડી જાય અને નીચે ખાંડ બચે. પણ દૂધમાં જે ખાંડ નાખી છે એને ગરમ કરો એટલે પછી એમાંથી બાદ સુધી થાય. પછી એને ગરમ કરો એટલે પેડો થાય. પછી એને ગરમ કરો તો કોલસો થાય અને રાગ થાય. આવી એક તલાવવાળી આ ઘણા વચનો, અને જ્યાં જ્યાં પ્રગતિ થઈ છે બધે આ વસ્તુ આવે છે. એટલે આપણે છે જ, પણ છતાંય તો આપણે જુદું જ થશે. આખું અક્ષરધામ જુદું જ થઈ જશે. અને બીજા પણ ઘણા બધા કાર્યો, આખી અક્ષરધામ એટલું નથી, એ તો દેખાવાનું છે. પણ તમારા દીકરીઓ છે, ક્યાં પહોંચશે કહેવાય નહીં. અને કેટલા પહોંચ્યા છે બધા. એ રીતે બધા ભગવાન ભજવામાં બધી વસ્તુઓ શીખવા આવે છે. એમાં અંતરદ્રષ્ટિ કરીને આપણે સતત સુધારા કરતા રહીએ. અને એ માટે બધાને વિશેષ ભાર મળે, પ્રેરણા મળે, પ્રાર્થના.